જય માતાજી. હું દિલીપદાન ગઢવી અને અમારા પરમ મિત્ર આદરણીય સેવાભાવી એવા સંજયભાઈ રાવલ, ભાવનગર ગોહિલવાડના બુધેલના વતની ડાલામથ્થો કલાકાર. આજે એમ કહેવાય કે બોમ્બે ચાઇનીઝ, નામ ચાઇનીઝ છે પણ અમીનો ઉચ્ચાર એ ભારતીય આવશે અને એમાં તે ગુજરાતી આવશે. એવા એમ કહેવાય પદનભાઈ અને સંતોષભાઈ, એમના હાથે સુંદર મજાના ચાઇનીઝ અને પાવભાજી આ આખું તારાપુરની અંદર ફેમસ છે અને બધા જ ખાય છે. કારણ કે જ્યારે ભગવાન રામ એમ કહેવાય કે 14 વર્ષના વનવાસમાં ગયા અને ઈ ટાણે સબરી એના બોરને ચાખીને કવડાવતી હતી અને ત્યારે જે સ્વાદ એ બોરની અંદર હતો કે અધોરજ ધાન મેં જનક ઘરાન મેં જાનકી પરોસે પકવાન મી પાયો ના, अधोरज धन में अन जनक घरान में न जानकी परोसे पकवान में पायो ना, अमृत के पान में न कौशल्या के थान में न और ऐसो को जहान बीच और निर्मायो ना. एवं मुक्त ब्रह्म लोक में लखायो एक शबरी के बेर में समायो. जेवो शबरीना बेરની માલિપા રામને જે સ્વાદ મળ્યો એવો જ સ્વાદ એમ કહેવાય બોમ્બે ચાઇનીઝ ફૂડમાં જે સરસ મજાની અહીંયા માયા શોરૂમની બાજુમાં ઇલેક્ટ્રિક વિદ્યુત બોર્ડ એની નીચે અને ભુવાજીના દુકાનની સામે એ સરસ મજાનું એમ કહેવાય ચાઇનીઝ બોમ્બે ફૂડ અહીંયા ખોલ્યું છે. જૂનું તો ઓલરેડી તારાપુરમાં છે જ, પણ ખાલી જગ્યા જ બદલી છે, સ્વાદ જ નથી બદલ્યો. એવા અહીંયા પદનભાઈ અને સંતોષભાઈ દ્વારા અહીંયા સરસ મજાનું આપણને ખાનપાન મળે છે, સરસ મજાનો અમૃતમય રસ મળે છે. એવા અમૃતના કૂપા અને આપણા જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે દરેક ગ્રામજનોને કે કહું કે આવો અને એની અપીલ કરવા માટે, એ સંબંધના તાતણાને જાળવવા માટે અને એ સ્વાદ લેવા માટે છે ભાવનગરથી મહાન ડાલામથ્થા કલાકાર સંજયભાઈ રાવલ જે અહીંયા ઉપસ્થિત છે. ડાક ડંબરના એમ કહેવાય કે કલાકાર, બહુ અદ્ભુત કલાકાર, જે એમ કહેવાય કે એની સાથે ઊભું રહેવું એટલે કોઈ પેંગડામાં પગ ઘાલી ન શકે એવા કલાકાર. અને સંજયભાઈ રાવલ આવ્યા છે આપની સમક્ષ અને એ પણ અપીલ કરે છે. સંજયભાઈ, આપ પણ કહી દો કે દરેક પધારો. જય માતાજી કયો. જય માતાજી, બધાને પધારો, બહુ આનંદ કરો બધા અને આવો બધા. જય માતાજી, જય માતાજી.